નમસ્કાર મિત્રો, એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું 13 અગત્યની સૌથી મોટી ભરતી જે 2023-24 અંતર્ગત તમે આની અંદર ફોર્મ ભરી શકો છો। લાયકાત વયમર્યાદા પરીક્ષા બાબતે આની અંદર લાયકાત 9 પાસથી લઈને અન્ય લાયકાત ધરાવતા તમામ મિત્રો આની અંદર અરજી કરી શકશે। તો આની અંદર અરજી અંતર્ગત ડિસેમ્બર જાન્યુઆરી સુધી તમે આની અંદર અરજી કરી શકશો। સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું, તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર સૌથી પહેલાં જે ભરતી છે જનરલ હોસ્પિટલ છોટા ઉદેપુર ખાતે આ જગ્યાઓ આવેલી છે। તો આની અંદર NCD સેલ અંતર્ગત નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત 11 માસના કરાર ઉપર તદ્દન હંગામી ધોરણે આ ભરતી રહેશે। યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પોતાની શૈક્ષણિક લાયકાત તથા અનુભવના સ્વપ્રમાણિત નકલો સાથે તમારે જાહેરાત પ્રસિદ્ધ થયે 10 દિવસની અંદર રજિસ્ટર પોસ્ટથી તમારે અરજી મોકલવાની છે। તો મિત્રો, આ જે જાહેરાત જે આવેલી છે એ વાત કરી કે 27 ડિસેમ્બરના રોજ આવેલી છે। તો 10 દિવસ અંતર્ગત તમે 7 જાન્યુઆરી સુધી તમે આની અંદર અરજી કરી શકશો। તો મિત્રો, આની અંદર રજિસ્ટર પોસ્ટથી મળે એ રીતે તમારે અરજી કરવાની રહેશે। તો મિત્રો, આની અંદર જે અરજી માટે અધિક્ષક શ્રી જનરલ હોસ્પિટલ છોટા ઉદેપુર ખાતે તમારે અરજી કરવાની છે। તો મિત્રો, આની અંદર જે તમામ જે માહિતી અંતર્ગત તમને અધિક્ષકની કચેરી જે છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલ છે ત્યાંથી મળશે। તો આની અંદર સર્વપ્રથમ જગ્યા એક છે જે સોશિયલ વર્કર માટે છે। આની અંદર લાયકાત છે MSW તથા 2 વર્ષની સરકારી અથવા અર્ધ સરકારી સંસ્થામાં કામગીરી કરેલી હોવી જોઈએ। પગાર તમને 15,000 રૂપિયા મળશે। તો મિત્રો, આની અંદર તમારું જે મેરિટ અથવા ઇન્ટરવ્યૂના માધ્યમથી આની અંદર સિલેક્શન થવા પાત્ર થશે। તો અરજી કરવાની છેલ્લી તારીખ છે 7 જાન્યુઆરી તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો, આની અંદર બીજા નંબરની જે જગ્યા છે જે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા અંતર્ગત છે। તો ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત 11 માસના કરાર ઉપર આ ભરતી છે। તો ફિક્સ માસિક પગાર ઉપર તમારી આ જગ્યા રહેશે। મિત્રો, પ્રતીક્ષા યાદી બનાવવા માટે જે જાહેરાત કરવામાં આવી છે, સૌથી પહેલી જગ્યા છે ફાર્માસિસ્ટ માટે 2 જગ્યા છે, LHV અંતર્ગત 3 જગ્યાઓ છે, સ્ટાફ નર્સ માટે 1 જગ્યા છે, પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રિશન જિલ્લા મથક અંતર્ગત 1 જગ્યા છે, ડેટા એન્ટ્રી ઓપરેટર અંતર્ગત 1 જગ્યા છે, પેરામેડિકલ વર્કર માટે 1 જગ્યા છે, તો એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટે 4 જગ્યાઓ છે, આયુષ મેડિકલ ઓફિસર માટે, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ અંતર્ગત જે સૌથી મોટી જગ્યાઓ રહેશે। તો આની અંદર જે પણ ઈચ્છુક ઉમેદવારો છે એ ઉમેદવારો 28/12/2023 લઈને 3/1/2024 તમારે ઓનલાઈન અરજી કરવાની છે। arogyasathi.gujarat.gov.in ઉપર અરજી કરવાની છે। તો મિત્રો, આની અંદર માત્ર ઓનલાઈન અરજી કરવાની છે। તો આની અંદર જો તમે ઓફલાઈન અરજી કરશો અથવા રૂબરૂ અરજી કરશો તો આ તમારી અરજી છે એ રદ ગણવામાં આવશે। તો મિત્રો, નેક્સ્ટ જગ્યા વિશે વાત કરી કે જે મિત્રો રોજગાર ભરતી મેળો યોજવાનો છે 29 તારીખે। તો મિત્રો, 29 તારીખે જે મદદની નિયામક રોજગાર કચેરી અમદાવાદ તેમજ મોડલ કેરિયર સેન્ટર દ્વારા આયોજિત કરવામાં આવેલો છે। તો મિત્રો, આની અંદર આપણે વાત કરી કે જેમને ધોરણ 10-12 પાસ સ્નાતક ઉમેદવારો છે, ગ્રેજ્યુએશન આઈટીઆઈ કરેલા છે, એ ઉમેદવારોને હજુ સુધી નોકરી નથી મળી એ મિત્રો માટે રોજગાર ભરતી મેળો અગત્યનો છે। તો મિત્રો, આની અંદર તમામ ઉમેદવારો લાયકાત ધરાવતા ઉમેદવારો, શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો, અગ્રણ્ય કંપની ઉમેદવારોની રોજગારી મેળવવા ઉત્તમ તક માટે લાભ લેવા માટે રોજગારી ભરતી મેળામાં તમે જઈ શકો છો। મિત્રો, જે સ્થળ છે અસરવા બહુમાળી ભવન, બ્લોક D, પ્રથમ માળ, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ ખાતે તમે આની અંદર રોજગાર ભરતી મેળાની અંદર તમે જઈ શકો છો। તો મિત્રો, નેક્સ્ટ ભરતી માટે આપણે વાત કરીશું જે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ અંતર્ગત આ જગ્યા છે। મિત્રો, આની અંદર અમદાવાદ અંતર્ગત જગ્યા છે, જે સ્થળ છે મધ્યસ્થ અંતરાલય નરોડા પાટિયા અમદાવાદ ખાતે રહેશે। મિત્રો, આની અંદર જે આપણે વાત કરીએ જે પણ મિત્રોએ આઈટીઆઈ કરેલી છે, જે આઈટીઆઈ વડે વાત કરીએ ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, સીટ મેટલ વર્કર, વેલ્ડર છે, MVB અંતર્ગત છે, પેન્ટર છે, મોટર મિકેનિક છે, કોપા, ટેડ આઈટીઆઈ પાસ કરેલા તમામ ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે। સાથે મિત્રો, ધોરણ 10 પાસ 10 અને 12 પાસ કર્યું છે એ પણ મિત્રો આની અંદર અરજી કરી શકશે। સર્વપ્રથમ તમારે જે એપ્રેન્ટિક્સ india.org-ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। પછી એ હાર્ડ કોપી સાથે તમારે 12/1/2024 સુધી તમારે પુરાવા સાથે જે ત્યાં અરજી જમા કરાવવાની છે। તો તમામ પુરાવા સાથે તમે એની ઝેરોક્ષ સાથે તમે મધ્યસ્થ યંત્રાલય નરોડા પાટિયા ખાતે તમે આની અંદર
અરજી જમા કરાવી શકો છો. છેલ્લી તારીખ છે 15/1/2024. તો નેક્સ્ટ જગ્યા છે સિવિલ હોસ્પિટલ નડિયાદ જિલ્લો ખેડા અંતર્ગત આ જગ્યા છે. તો મિત્રો આની અંદર જે અગત્યની વિગતો છે કે હાઈ ડેન્ટ કિટ હોસ્પિટલ જે કિટની હોસ્પિટલ જે નડિયાદ ખાતે આ જગ્યા છે. તો આની અંદર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ રાખેલું છે. તો મિત્રો આની અંદર માત્ર તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. સિવિલ હોસ્પિટલ જે ખાતે DIC વિભાગ ખાતે નીચે મુજબ ખાલી જગ્યાઓ માટે AHM અંતર્ગત જે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર ઉપર પ્રતીક્ષા યાદી બનાવવામાં જાહેર કરવામાં આવેલ છે. તો માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 26/12/2023 થી લઈને 1/1/2024 સુધી આરોગ્ય સાથીની જે પોર્ટલ છે એના ઉપર તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. તો મિત્રો આની અંદર તમામ ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. તો ઓનલાઈન રજિસ્ટ્રેશન જે તમારે કર્યા પછી તમને ઓનલાઈન ફોર્મ ભરવાના છે. તો મિત્રો આની અંદર તમે જે કુરિયર અને સાદી ટપાલથી જે અરજી કરશો તમારી અરજી રદ કરવામાં આવશે. તો મિત્રો આની અંદર જે જગ્યા છે ડેટા એન્ટ્રી ઓપરેટર જે એક જગ્યા છે 12,000 રૂપિયા પગાર છે. છેલ્લી ઉંમર 40 વર્ષની છે. લાયકાત માગેલી છે એની ગ્રેજ્યુએશન કરેલું હોય એ મિત્રો જઈ શકે છે. સાયકોલોજીસ્ટ માટે જગ્યા છે એક જગ્યા છે 11,000 પગાર છે. તો આની અંદર માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી કરેલું હોય એ મિત્રો આની અંદર જઈ શકે છે. તો મિત્રો આની અંદર ફક્ત તમારે ઓનલાઈન અરજી કરવાની છે. તો મિત્રો આની અંદર ઉંમર તમારી માગેલી છે 40 વર્ષથી વધુ તમારી ઉંમર ન હોવી જોઈએ. તો મિત્રો સાથે મિત્રો નેક્સ્ટ જગ્યા છે LICની અંદર જે એપ્રેન્ટિસ માટે જગ્યા છે. તો LICની અંદર એપ્રેન્ટિસ માટે જવા માંગતા તમામ ઉમેદવારો આની અંદર જઈ શકે છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ અંતર્ગત આની અંદર જે એપ્રેન્ટિસ માટે જગ્યાઓ છે ટોટલ જગ્યાઓ 250 છે. એપ્રેન્ટિસ પીરિયડ 12 મહિનાનું રહેશે. તો એપ્રેન્ટિસ ડેટ શરૂ થશે એટલે કે 15 જાન્યુઆરીથી આની એપ્રેન્ટિસ શરૂ થઈ જશે. મંથલી તમને સ્ટાઇપેન્ડ પગાર જે 9 થી 15,000 સુધી મળશે. તો મિત્રો આની અંદર જે વાત કરીએ ઉંમરની અંદર 20 થી 25 વર્ષની ઉંમર માગેલી છે. તો આની અંદર તમામ ગ્રેજ્યુએશન મિત્રો જઈ શકે છે. તો આની અંદર પીરિયડ વર્ક એક્સપિરિયન્સ તમારે જે કોઈ માગેલો નથી. તો મિત્રો આની અંદર રનિંગ તમારું જો એપ્રેન્ટિસ હશે તો તમારે જઈ શકે નહીં. તો ફ્રેશર જે ગ્રેજ્યુએશન છે એ આની અંદર જઈ શકશે. તો મિત્રો આની અંદર જે સૌથી મિત્રો માટે જે એપ્રેન્ટિસ માટે રજિસ્ટર કરવાનું રહેશે. તો મિત્રો આની અંદર તમે રજિસ્ટર કરી શકો છો. તો મિત્રો આની અંદર જે આપણે વાત કરીએ તો એપ્રેન્ટિસ સમયગાળા દરમિયાન તમે આની અંદર જઈ શકો છો. તો આની અંદર 15 જાન્યુઆરી પહેલાં તમારે અરજી કરી દેવાની રહેશે. તો મિત્રો આની અંદર નેક્સ્ટ ભરતી છે જામનગર મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટ બેઝ ભરતી રહેશે. તો મિત્રો આની અંદર જે પણ જામનગર મહાનગરપાલિકા ખાતે UCD શાખામાં કામગીરી જરૂરિયાતને ધ્યાને લઈને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જે કામ કરવા જરૂરિયાત ધ્યાને નીચે મુજબ 6 માસના કોન્ટ્રાક્ટ બેઝ આ ભરતી છે. મિત્રો આની અંદર 6 મહિનાનું કરાર ફિક્સ રહેશે. તો આની અંદર વોકિંગ ઇન્ટરવ્યૂ બોલાવવામાં આવેલું છે. તો આની અંદર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. તો મિત્રો આની અંદર જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ જે mcjamnagar.com ઉપર તમારે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. આ જાહેરાત અરજી તમારે 23/12/2023ના બપોરથી લઈને 1/1/2024 સુધી જામનગર મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ ઉપર ડાઉનલોડ તમે કરી શકશો. પછી તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે ડાયરેક્ટ 2/1/2024ના દિવસે. ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે જે 9:30 થી 11 વાગ્યા સુધી. તો સ્થળ ઇન્ટરવ્યૂનું રહેશે તો કોન્ફરન્સ હોલ બીજો માળ ફાયર એન્ડ ઇમરજન્સી શાખા જ્યુબલી ગાર્ડન લાલ બેંગ્લોર સર્કલ જામનગર ખાતે રહેશે. સૌથી પહેલી જગ્યા છે પ્રોજેક્ટ ઓફિસર માટે એક જગ્યા છે 30,000 રૂપિયા પગાર રહેશે. તો માસ્ટર ઇન સોશિયલ વર્ક એટલે કે MSW કરેલું હોવું જોઈએ. 3 વર્ષનો અનુભવ માગેલો છે. જે સેકન્ડ જગ્યા છે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર માટે 2 જગ્યા છે 15,000 ફિક્સ પગાર ધોરણ રહેશે. તો આની અંદર ધોરણ 10 પાસ અંગ્રેજી વિષય સાથે તથા લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર અથવા 1 વર્ષની સરકાર માન્ય સંસ્થામાંથી કોર્સ કરેલો હોય તો તમે આની અંદર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ માટે 2/1/2024ના દિવસે જઈ શકો છો. તો નેક્સ્ટ જગ્યા છે નેક્સ્ટ ભરતી છે મોરબી જિલ્લા પંચાયત PM પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાની અંદર આ સૌથી મોટી ભરતી છે. સૌથી પહેલી જગ્યા છે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે એક જગ્યા છે પગાર ધોરણ 15,000 છે. તો તાલુકા કક્ષાએ જે PM સુપરવાઇઝર માટે 5 જગ્યા છે પગાર ધોરણ 15,000 હશે. તો આની અંદર જે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે જગ્યા છે એની અંદર સ્નાતક ડિગ્રી સાથે મિત્રો 50% તમારે હોવા જોઈએ. CCC પાસ કરેલું હોવું જોઈએ અને MCA કરેલું છે એમને પહેલું પ્રાધાન્ય આપવામાં આવશે. તો મિત્રો નેક્સ્ટ તાલુકા કક્ષાએ PM P સુપરવાઇઝર માટે જગ્યા છે. લાયકાત માગેલી છે ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ તો ગ્રેજ્યુએટ ઇન ફૂડ ન્યુટ્રિશન કરેલું હોય 2 વર્ષનો અનુભવ માગેલો છે. તો મિત્રો આની અંદર 58 વર્ષથી વધુ તમારી ઉંમર ન હોવી જોઈએ. તો મિત્રો આની અંદર ઉપર મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ
26/12/2023 લઈને 4/1/2024 સુધી નિયત નમૂના અરજી ફોર્મ લાયકાત અંગે પ્રમાણપત્રોની નકલો નીચે સરનામે તમારે જે દરમિયાન આપણે રૂબરૂ કે રજિસ્ટર પોસ્ટેડી અથવા સ્પીડ પોસ્ટથી તમારે અરજી મોકલવાની છે. તો અરજી મોકલવાનું સરનામું છે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજનાની કચેરી, પ્રથમ માળ, રૂમ નંબર 108, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતે તમારે અરજી કરવાની રહેશે. તો નેક્સ્ટ જગ્યા છે જે તમે જોઈ શકો છો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે GSDMA અંતર્ગત જગ્યા છે. તો ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે જગ્યા છે. લાયકાત માંગેલી છે MSW પ્લસ 70% હોવા જોઈએ. તો મિત્રો આની અંદર નોલેજ તમારે કોમ્પ્યુટર હોવું જોઈએ. આની અંદર ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ કોર્સ હશે તો પણ તમે જઈ શકો છો. 3 વર્ષનો અનુભવ સરકારી અથવા અર્ધ સરકારની અંદર. પગાર ધોરણ તમને પર મંથ 25,000 મળશે. ઉંમર તમારી 35 વર્ષ માંગેલી છે. તો મિત્રો આની અંદર જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માંગતા હોય એ મિત્રો 23/12/2023 લઈને 1/1/2024 સુધી તમે આની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો મિત્રો આની અંદર મેલના માધ્યમથી તમારે અરજી કરવાની રહેશે અથવા તમે જે ઓફિશિયલ વેબસાઇટ છે job.gsdma.org ઉપર તમે જઈને તમે આની અંદર અરજી કરી શકો છો. છેલ્લી તારીખ છે 1/1/2024. તો નેક્સ્ટ જગ્યા છે વોકિંગ ઇન્ટરવ્યૂ છે. તો ડાયરેક્ટ જગ્યા અંતર્ગત ભરતી છે. નેશનલ આયુષ મિશન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં મંજૂર થયેલ નીચે મુજબ આયુષ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે યોગ્ય બાબતે કામગીરી આયુષ શાખા જિલ્લા પંચાયત ગાંધીનગર ખાતે 3 પુરુષ અને યોગ ઇન્સ્પેક્ટર 3 સ્ત્રીઓ યોગ ઇન્સ્પેક્ટર 11 માસના કરાર ઉપર આ ભરતી છે. 11 માસના કરાર ઉપર વોકિંગ ઇન્ટરવ્યૂ રાખે છે. આની અંદર લાયકાત છે ઉમેદવારોએ સરકાર, માન્ય સંસ્થા, યુનિવર્સિટી કે ગુજરાત રાજ્ય યોગ્ય બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સર્ટિફિકેટનું પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. ઉંમર 18 વર્ષથી ઉપર હોવું જોઈએ. તો ઇન્ટરવ્યૂની તારીખ રોજ અંતર્ગત તમારી ઉંમર ગણવામાં આવશે. તો કામગીરી તથા વેતન પુરુષ યોગ ઇન્સ્પેક્ટર 1 કલાક યોગ સેશનના 250 લેખે 32 સેશન માટે માસિક મહત્તમ 8,000 રૂપિયા મળશે. સ્ત્રીઓ માટે 5,000 રૂપિયા મળશે. તો મિત્રો કામગીરીનું સ્તર એટલે કે પુરુષ યોગ ઇન્સ્પેક્ટર માટે જે રહેશે આયુષ હેલ્થ અને વેલનેસ સેન્ટર અંતર્ગત આપણે વાત કરીએ કે દોલારાણા, વાસણા, તાલુકો જિલ્લો ગાંધીનગર, દલપત પરબતપુરા તાલુકો માણસા અને ચિલોડા તાલુકો જિલ્લો ગાંધીનગર રહેશે. સ્ત્રીઓ માટે રહેશે સરગાસણ, ઈસણ, ચિલોડા અંતર્ગત તમારું રહેશે કામગીરીનું સ્થળ. તો ઇન્ટરવ્યૂનો જે તારીખ છે 29/12/2023 શુક્રવારના રોજ તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. જે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ગાંધીનગર ખાતે તમારું ઇન્ટરવ્યૂ રહેશે. તો નેક્સ્ટ જગ્યા છે કડી નગરપાલિકા અંતર્ગત કડીની અંદર 11 માસના કરાર ઉપર હંગામી ધોરણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ જગ્યા રહેશે. તો જે પણ ઇચ્છુક ઉમેદવારો માટે જણાવેલ તારીખ અને સમય કડી નગરપાલિકા કડી જિલ્લો મહેસાણા ખાતે તમારે અરજી જરૂરી લાયકાત ધરાવતા અનુભવ અંગેના પ્રમાણપત્રો અંગે આધાર પુરાવા અસલ તથા સ્વપ્રમાણિત નકલ સાથે સ્વખર્ચ અંતર્ગત તમારે હાજર રહેવાનું છે. જે આપણે વાત કરીએ કે જે તારીખ આપણે જાણીએ તો સૌથી પહેલી સિટી મેનેજર SWM અંતર્ગત જગ્યા છે. એક જગ્યા છે લાયકાત છે BE BTech કહેલું હોય એ. પગાર ધોરણ 30,000 રૂપિયા મળશે. તારીખ રહેશે જે ઇન્ટરવ્યૂની તારીખ છે 10/1/2024 રહેશે. તો આની અંદર નેક્સ્ટ જગ્યા સિટી મેનેજર મિસ IIT અંતર્ગત એક જગ્યા છે BE BTech કહેલું હોય 20,000 પગાર ધોરણ. આની અંદર ઇન્ટરવ્યૂ છે 10/1/2024ના રોજ. તો મિત્રો ઇન્ટરવ્યૂ તમારે જે રહેશે એ અંતર્ગત તમારે સ્વખર્ચ હાજર રહેવાનું છે. જે કડી નગરપાલિકા કડી અંતર્ગત તમારું ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. તો જે છેલ્લી જગ્યા સરકારી ભરતી છે રાજકોટ નગરપાલિકા અંતર્ગત. તો મિત્રો સિસ્ટમ એનાલિસ્ટની અંદર જે જગ્યા છે 2 જગ્યા છે. વોર્ડન સુપરવાઇઝર માટે 2, વેનેટરી ઓફિસર માટે 2, 1 જગ્યા છે. ગાર્ડન આસિસ્ટન્ટ માટે 12, ટેકનિકલ આસિસ્ટન્ટ માટે જે 2 જગ્યા છે. આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન માટે 4 જગ્યા છે. જુનિયર સ્વિમિંગ અંતર્ગત 4 જગ્યા છે. ફાયર ઓપરેટર માટે પુરુષ માટે 64, જુનિયર ક્લાર્ક માટે 128 અને ટોટલ જગ્યાઓ છે 219 જગ્યાઓ ઉપર સરકારી ભરતી છે. જે અરજી કરવાની છેલ્લી તારીખ છે 10/1/2024. જે RMCની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં ઉપર તમે અરજી કરી શકો છો. તો મિત્રો જે છેલ્લી ભરતી છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આ જે ભરતી છે તો મિત્રો આની અંદર તમારે આરોગ્ય સાથી .ગુજરાત.in ઉપર તમારે 10/1/2024 સુધી તમે આની અંદર અરજી કરી શકો છો. મિત્રો આની અંદર 10/1/2024 અરજી કરવાની છેલ્લી તારીખ છે. તો આની અંદર અલગ અલગ જગ્યા છે. બાયો મેડિકલ વેસ્ટર્ન મેનેજમેન્ટ એન્જિનિયર માટે 1 જગ્યા છે. 22,500 પગાર છે.
તો બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઓફ ટેકનોલોજી કરેલું હોવું જોઈએ. ઓક્સિજન પ્લાન્ટ માટે એક જગ્યા છે. 17,918 પગાર છે. લાયકાત એટલે કે ધોરણ 10 પાસ કરેલું હોય અથવા ITI પરીક્ષા એટલે કે PSA ઓક્સિજન પ્લાન્ટનો કોર્સ કરેલો હોય તો પણ જઈ શકો છો. 3rd નંબર જગ્યા છે લક્ષ્ય સ્ટાફ નર્સ માટે જગ્યા છે. એ અંતર્ગત 2 જગ્યા છે. 13,000 પગાર છે અથવા લાયકાત છે GNM BSc નર્સિંગ કરેલું હોય તો તમે આની અંદર જઈ શકો છો. તો મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાન રાખજો કે 10/1/2024 રહેશે. જે ઓફિશિયલ વેબસાઇટ છે arogyasathi.gujarat.gov.in ઉપર તમે આની અંદર અરજી કરી શકશો. તો મિત્રો આ હતી આજની 13 ટોપ સરકારી ભરતી અંતર્ગત સૌથી મોટી જાહેરાતો. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.